નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ઓપન પાઇપ અને ક્લોઝ પાઇપમાં મળતા હાર્મોનિક તેમજ ઓવરટોનની ચર્ચા કરી હતી. આજના લેક્ચરમાં અગત્યનો ટોપિક ભણવા જઈ રહ્યા છે, જે છે સ્પંદની ઘટના. તો સૌપ્રથમ આપણે વ્યાખ્યા છે એ જોઈ લઈએ કે સ્પંદમાં થાય છે શું. તો લખજો સાથે સાથે, એક જ દિશામાં ગતિ કરતા એક જ દિશામાં ગતિ કરતા સમાન કંપ વિસ્તાર ધરાવતા તેમજ જુદી જુદી આવૃત્તિવાળા, કાઉસમાં લખજો, બંને વચ્ચે આવૃત્તિનો તફાવત F1 માઇનસ F2 લેસ ધેન 10 હોય. આવૃત્તિવાળા બે તરંગોના, અહીંથી જુઓ, એક જ દિશામાં ગતિ કરતા સમાન કંપ વિસ્તાર ધરાવતા તેમજ જુદી જુદી આવૃત્તિવાળા બે તરંગોના સંપાતીકરણના કારણે કોઈ બિંદુ પાસે આવા બે તરંગ છે એ એક જ દિશામાં જે જઈ રહ્યા છે એનું સંપાતીકરણ થાય છે, કે બે તરંગ છે એ મળે છે. સંપાતીકરણના કારણે કોઈ કણ નું એક સેકન્ડમાં અથવા તો પ્રતિ સેકન્ડ F1 માઇનસ F2 વાર મહત્તમ સ્થાનાંતર એટલે કે કંપ વિસ્તાર જેટલો તેમજ તેટલી જ વાર લઘુત્તમ સ્થાનાંતર એટલે કે 0 થાય છે. આ ઘટનાને સ્પંદની ઘટના કહે છે. આવી વ્યાખ્યા તમને ક્યાંય સ્પંદની જોવા મળશે નહીં. બરાબર, એકદમ વ્યવસ્થિત સ્પંદ સમજાઈ જાય એ રીતે વ્યાખ્યા લખી છે. એનાલિસિસ કરો. બરાબર, એક જ દિશામાં ગતિ કરતા સમાન કંપ વિસ્તાર ધરાવતા તેમજ જુદી જુદી આવૃત્તિવાળા બે તરંગોના સંપાતીકરણના કારણે કોઈ કણનું એક સેકન્ડમાં F1 માઇનસ F2 વાર મહત્તમ સ્થાનાંતર થાય તેમજ તેટલી જ વાર એટલે કે F1 માઇનસ F2 વાર. F1 માઇનસ F2 શું છે? જે બે તરંગો છે એની આવૃત્તિનો તફાવત છે. બરાબર, અને તેટલી જ વાર લઘુત્તમ સ્થાનાંતર એટલે કે મધ્યમાન સ્થાન જ રહે છે. એ કણ બે તરંગ જ્યાં પહોંચે છે એ કણની વાત કરું છું. એ કણનું સ્થાનાંતર થાય છે. બંને તરંગના કારણે તમને ખબર છે વિક્ષોભ ત્યાં ઉત્પન્ન થશે અને એ શું કરશે? એ કણનું સ્થાનાંતર છે એ કરાવશે. બરાબર, ઉર્જા ત્યાં પહોંચશે, એ કણનું સ્થાનાંતર કરાવશે. તો એ કણનું સ્થાનાંતર F1 માઇનસ F2 વાર મહત્તમ થાય છે એટલે કે કંપ વિસ્તાર જેટલો, અને તેટલી જ વાર લઘુત્તમ થાય છે એટલે કે કણ મધ્યમાન સ્થાને જ રહે છે, 0 સ્થાનાંતર. આ ઘટનાને શું કહેવાય? સ્પંદની ઘટના. ખબર પડી એટલી વાત? હવે અહીંયા જે આપણે ખાસ સ્પંદમાં વાત કરવાની છે એ છે ધ્વનિ તરંગો. સ્પંદમાં જે ચર્ચા કરવાની છે એ છે ધ્વનિ તરંગો. ઉદાહરણ આપું તમને. ધારો કે બે ઢોલ છે એ વાગે છે, બરાબર? ધ્વનિ તરંગોની એક્ઝેક્ટ ચર્ચા કરીએ તો બે ઢોલ છે એ વાગે છે, બરાબર? અને હું કોઈ એક જગ્યાએ ઊભો છું,
હવે બંને ઢોલ એક સાથે છે એ વાગે છે, તો મને છે એ શું સંભળાશે? તો તમે કહેશો કે બે ઢોલનો અવાજ છે એ સાથે સંભળાય, બરાબર. એમાં થોડુંક એનાલિસિસ કરતાં ખબર પડે છે કે બંને ઢોલમાંથી આવતો અવાજ છે એ તમારા કાન સુધી પહોંચે ત્યારે તમને એવું ફીલ થાય કે તમારા સ્થાને જે કણ છે અથવા તો ત્યાં હવા જે છે એના કણોનું દોલન છે એ થવાનું છે. બે ધ્વનિ તરંગો તમારી પાસે પહોંચવાના છે, એટલી વાત તો નક્કી. વ્યાખ્યા અનુસાર શું થશે? સ્પંદ જનરેટ થશે. એ સ્પંદમાં શું થાય છે એ તમને સમજાવું છું. અહીંયા જે હવાના કણો છે એમાંથી કોઈ એક કણને પકડી લે, બરાબર. તમે જે સ્થાને ઊભા છો ત્યાં કોઈ એક કણને પકડી લો. હવે થશે શું? એ કણ પહેલાં સ્થિર સ્થિતિમાં છે, બરાબર. એના વાઇબ્રેશન છે એ સંગત તરંગ છે એટલે આમ થશે. હું તમને બતાવું છું આ રીતે, ધ્યાન રાખજો શું થાય. હવે બંને ઢોલમાંથી આવતી ઉર્જા તમારી સુધી પહોંચી, બરાબર. વિક્ષોભ જે છે એ ધ્વનિ તરંગોના સ્વરૂપમાં તમારા સુધી પહોંચ્યો. હવે આ કણ છે એનું શું થશે એ જોજો. ધીમે ધીમે આ કણ છે એ એનો સ્થાનાંતર વધારતો જાય વધારતો જાય વધારતો જાય. એક સમય એવો આવશે મહત્તમ સ્થાનાંતર છે એ કણનું થવા લાગશે. ધીમે ધીમે શું થશે? આ કણનું સ્થાનાંતર મોટું મોટું થતું જશે. જો પહેલાં ધારો કે આ એક કણ છે, બરાબર. એના વાઇબ્રેશન આવી રીતે થાય છે, આવી રીતે થાય છે. જો હું મારો હાથ ધીમે ધીમે એના જે કાંઈ દોલનો છે એનો કંપ વિસ્તાર વધતો જાય છે, અથવા તો એવું કહેવાય કે એનું સ્થાનાંતર છે એ વધતું જાય છે. તો F1 - F2 વાર એક સેકન્ડમાં એનું સ્થાનાંતર છે એ મહત્તમ સુધી પહોંચશે, બરાબર. એટલી વાર તમને મોટો અવાજ છે એ સંભળાશે. કહેવાની વાત એ છે. અને એટલી જ વાર તમને છે એ અવાજ બિલકુલ નહીં સંભળાય. આવું તમે ઘણી બધી વાર ફીલ કર્યું છે. બે ઢોલ સાથે વાગતા હોય તમને એવું આમ કાનને એવું ફીલ થાય કે અત્યારે મોટો અવાજ આવે છે. કોઈ સમય એવો આવશે કે ત્યારે છે એ તમને ઓછો અવાજ આવશે, બરાબર. હવે એ તો બેની વાત કરી મેં તમને, જે આપણા સિલેબસમાં છે એની, બરાબર. એક સાથે ઘણા બધા મ્યુઝિકના વાદ્યો છે એ વાગતા હોય, બરાબર. બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે એ વાગતા હોય ત્યારે એનો કમ્બાઈન અવાજ છે તમારા કાન સુધી પહોંચે છે. તો તમને કોઈક વાર એવું ફીલ થશે, ડીજે વાગતો હોય ત્યારે ખાસ છે તમને ખબર હશે, એવો આમ જોરદાર અવાજ આવે ને, ઢૂમ ઢૂમ ઢૂમ, એવો અવાજ છે એ તમારા કાનને ફીલ થાય. તો એ છે ત્યાં જે કણ છે એનું મહત્તમ સ્થાનાંતર થાય છે, એટલે કે તમને મોટો અવાજ સાંભળવા મળે છે. અને ઘણીવાર બિલકુલ અવાજ છે એ તમને મળે નહીં. તો એ પણ છે વસ્તુ છે ત્યાં એમાં તમને સમજાવી કે જ્યારે મહત્તમ સ્થાનાંતર થાય છે ત્યારે તમને મોટો અવાજ સંભળાય, લઘુત્તમ સ્થાનાંતર થાય ત્યારે અવાજ સંભળાય નહીં. આવું એક સેકન્ડમાં કેટલી વાર થશે? તો કે F1 - F2 વાર. ખબર પડી? આ આપણે હવે સાબિત છે એ કરશું કે આવું છે એ શું કામ થાય. ખાસ વસ્તુ અહીંયા બે તરંગોનું શું થાય છે? સંપાતીકરણ. અને એ બે તરંગો કેવા છે? ધ્વનિ તરંગો. હવે જુઓ, મેં તમને સંપાતીકરણની ઘટના સ્થિત તરંગમાં પણ ભણાવી હતી, બરાબર. અને અહીંયા છે સ્પંદ. બેયમાં ફરક શું છે એ ખાલી જોઈ લેજો. સ્થિત તરંગો છે એમાં તરંગો, બે તરંગો સમાન કંપ વિસ્તાર વાળા હતા. અહીંયા પણ સ્પંદની ઘટનામાં બે તરંગો સમાન કંપ વિસ્તાર વાળા હતા. એટલે કે બે તરંગમાં A1 = A2. બીજું સ્થિત તરંગના કિસ્સામાં શું હતું? બંને તરંગની આવૃત્તિ સમાન હતી. દોરીમાં અથવા પાઇપમાં મેં તમને સ્થિત તરંગો છે એ કરાવેલા છે, બરાબર. બે તરંગની આવૃત્તિ સમાન હતી, F1 = F2. જ્યારે અહીંયા શું છે જુઓ, એ બે તરંગની આવૃત્તિ છે એ સરખી નથી. અને બીજું છે એ શું મેં કીધું, આ F1 - F2 << અને F1 - F2 <<. એટલે ખૂબ નજીકની હોય આવૃત્તિ પાછી, બરાબર. બે આવૃત્તિ વચ્ચેનો જે તફાવત છે એ << કેટલો હોય? 10. ઓછો, ખૂબ નજીકની આવૃત્તિ હોય. આની કરતાં વધારે હોય ને તો એક સેકન્ડમાં તમને ખબર પડે છે એટલી વાર તમને મોટો અવાજ છે એ સંભળાશે. તો તમારા કાન પારખી શકશે નહીં. જે મેં બે ઢોલની વાત કરી ને કે ચોક્કસ સમયે અથવા તો F1 - F2 વાર એક સેકન્ડમાં તમને એ અવાજ મોટો સંભળાય અને એટલી જ વાર એ અવાજ છે એ ઓછો સંભળાય, બરાબર. તો આવું છે એ બનશે. હવે આ 10 કરતાં વધારે હોય તો આપણા કાન પારખી શકે નહીં, આપણા કાન ડિટેક્ટ કરી શકે નહીં, બરાબર. એટલે આ લીધું છે. તો આ તમારે યાદ રાખવાનું છે. બીજી અગત્યની વસ્તુ શું આવે અહીંયા જુઓ, સ્થિત તરંગના કિસ્સામાં બંને તરંગો
વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હતા. સ્થિત તરંગના કિસ્સામાં બંને તરંગોની ગતિ વિરુદ્ધ દિશામાં થઈ. તમને ખબર હોય તો એક આપાત તરંગ હતું ને એક પરાવર્તિત તરંગ હતું, બરાબર. સ્થિત તરંગમાં વિરુદ્ધ દિશામાં, સ્પંદની ઘટનામાં બંને તરંગ એક જ દિશામાં ગતિ કરે, બરાબર. તો સ્પંદમાં અને સ્થિત તરંગમાં અલગ વસ્તુ શું છે? સ્પંદ મોટા ભાગે ધ્વનિ તરંગ માટે છે, આપણે સાંભળતા હોઈએ છીએ. ખબર પડીની વ્યાખ્યા F1 - F2 વાર 1 સેકન્ડમાં આવું બનશે કે તમને મહત્તમ અવાજ સંભળાશે અને લઘુત્તમ અવાજ છે સંભળાશે. હવે સ્પંદની ઘટના સમજાવવા માટે મેં એક વિડીયો છે એ બનાવેલો છે. તો એ વિડીયો છે એ હું હવે પ્લે કરું છું. એમાં હું જોજો અલગ અલગ આવૃત્તિ છે એ સેટ કરું છું. F1 કાંઈક સેટ કરું છું, F2 ની કિંમત સેટ કરું છું. બને ત્યાં સુધી F1 - F2 છે એ <10 રાખવાનો પ્રયત્ન કરીશ. એકમાં ધારો કે આવૃત્તિ 400 રાખી, તો બીજામાં 405, 400, 407, 410 સુધી, એટલે કે 10નો તફાવત રહે એવી રીતે રાખીશ. તમારે સાંભળવાનું છે સ્પંદ, કે 1 સેકન્ડમાં અવાજ છે એ તમને કેટલી વાર મોટો સંભળાય છે અને કેટલી વાર છે એ બિલકુલ સંભળાતો નથી, ઓછો સંભળાય છે, બરાબર. તો હવે તમે એ વિડીયોમાં છે એનાલિસિસ કરજો, બરાબર. હું તમને એ વિડીયોની લિંક પણ મોકલીશ અને જે કાંઈ વેબસાઇટ છે એની લિંક પણ તમને લોકોને મોકલીશ. એમાં તમે તમારી રીતે આવૃત્તિ ચેન્જ કરીને સ્પંદ છે એ સાંભળી શકશો, બરાબર. તો હવે એ બધા વિડીયો છે એ જોઈ લો. ક્લિયર? મિત્રો, સ્પંદની ઘટનાને આલેખ દ્વારા સમજવાનો પ્રયત્ન છે એ કરીએ. તો ઉપર જુઓ, પહેલાં તમને જે બ્લુ કલરની લાઈન દેખાય છે ત્યાં પહેલાં ધ્વનિ ઉદ્ગમ એટલે કે પહેલાં સ્પીકરમાંથી જે તરંગ આવે છે Y1 એ દર્શાવશું. રેડ કલર છે ત્યાં બીજા સ્પીકરમાંથી જે તરંગ આવશે એ દર્શાવશું. અને જે વાયોલેટ કલર તમને બતાવી છે એ ઉપરના બંને તરંગોનું પરિણામી સ્થાનાંતર એટલે કે વાય નેટને દર્શાવતો આલેખ છે આવશે. એટલે કે જ્યાં આપણે ઊભા છીએ ત્યાં આપણને જે પ્રકારનો ધ્વનિ તરંગ છે એ મળવાનું છે પરિણામી એ દર્શાવશે, બરાબર. હવે નીચે જે F1 આવૃત્તિ તમને બતાવી છે એ બ્લુ કલર માટે છે, એટલે કે પહેલા સ્પીકર માટે. F2 આવૃત્તિ બતાવી છે એ રેડ કલર છે, બરાબર. અને જે પરિણામી છે એ આ વાય નેટ છે, વાયોલેટ કલર. તો જુઓ, હું અહીંથી આવૃત્તિ છે એ સેટ કરું છું. સપોઝ હું અહીંથી આવૃત્તિ સેટ કરું છું 300, બરાબર. અને બીજાની આવૃત્તિ છે એ સેટ કરું છું 310. ચાલો સેટ કરી. હવે જુઓ, તમને ચોક્કસ પ્રકારનો અવાજ છે સંભળાય છે. થોડો મહત્તમ થતો એવું લાગે, લઘુત્તમ થતું એવું લાગે. આવું 1 સેકન્ડમાં છે એ 10 વાર થશે, કારણ કે તમે જોશો તો બે આવૃત્તિનો તફાવત છે એ કેટલો છે? 10 છે. આલેખમાં છે એ તમે જુઓ તો ઉપરની આવૃત્તિ છે 300 છે, નીચેની આવૃત્તિ છે 310 છે. અને જે પ્રમાણે આપણે બોર્ડ ઉપર છે એ આવા ગોળા ગોળા દોર્યા હતા એ પ્રકારનું મળે છે. જુઓ તો અહીંયા ટોટલ તમને કેટલા સ્પંદ મળશે? 10 મળશે પ્રતિ સેકન્ડ. 1 સેકન્ડમાં સ્પંદની સંખ્યા છે કેટલી છે? 10 છે. 10 વાર તમારું મૂલ્ય અવાજ જે તમને સંભળાશે એ મહત્તમ થશે, 10 વાર છે એ લઘુત્તમ થશે, બરાબર. જો હું હવે અહીંયા આવૃત્તિ છે એ ચેન્જ કરું છું, 305 કરું છું. કેટલી? 305. તો 1 સેકન્ડમાં 5 સ્પંદ સંભળાશે. જુઓ, 1 સેકન્ડમાં 5 સ્પંદ છે એ તમને સંભળાશે. ગણતરી કરતા જજો. આવૃત્તિ ઓછો કરીએ તો તમને પેલા ગોળા છે એ સારા દેખાશે. ધારો કે હું આની આવૃત્તિ કરી નાખું 200 અને અહીંયા આવૃત્તિ કરું છું 210, બરાબર. અવાજ છે કદાચ તમને ઓછો સંભળાય, પણ પેલા જે ગોળા છે અથવા તો પરિણામી તરંગ જે તમને મળે છે વાયને જે તમને સંભળાય છે, બરાબર, એ ખાસ છે. જોજો હવે જુઓ, 1 સેકન્ડમાં તમારું મૂલ્ય 10 વાર મહત્તમ થશે અવાજનું, 10 વાર છે લઘુત્તમ થશે. ચોક્કસ પ્રકારનો અવાજ આમાં પણ તમને સંભળાતો હશે. જો હવે હું આ બંને તરંગ જે F1 અને F2 છે અને એક સાથે સંપાત છે કરાવું છું. એના સંપાતીકરણના કારણે જ્યાં બે તરંગોના શૃંગ ભેગા થયા હશે ત્યાં મહત્તમ મળશે, અથવા ગર્ત ભેગા થયા હશે ત્યાં મહત્તમ મળશે. તેમજ જ્યાં શૃંગ અને ગર્ત એક સાથે
સંપાત થશે ત્યાં આપણને કંપ વિસ્તાર છે 0 મળશે. તો જો હવે હું બંને તરંગોને ભેગા કરું છું F1 ને F2. બરાબર, અહીંયા આપણે આપણી આવૃત્તિ છે એ સેટ કરી લઈએ, જે હતી 210 ચેન્જ થઈ ગઈ છે. 210 સેટ કરી લઈએ, ચાલો થઈ ગઈ. હવે એ બંને તરંગના છે એ ઓવરલે કરું છું. જુઓ તો બંને તરંગો છે ઉપર રેડ કલરમાં અને બ્લુ કલરમાં. બ્લુ કલરમાં F1 આવૃત્તિવાળું છે, રેડ કલરમાં F2 આવૃત્તિવાળું છે. બંને તરંગો છે એ ભેગા થાય છે. તમે જોઈ શકો છો જ્યાં બંને તરંગના શૃંગ ભેગા થયા છે અથવા તો ગર્ત ભેગા થયા, ત્યાં તમારું પરિણામી સ્થાનાંતર છે એ મહત્તમ છે. બરાબર, અને જ્યાં ગર્ત સાથે શૃંગ છે એ ભેગું થયું છે ત્યાં તમારું સ્થાનાંતર છે કેવું છે? 0 છે. તો આ બે તરંગ તમને એકબીજા ઉપર સંપાત કરીને પણ બતાવ્યા. હોપ કે તમને સ્પંદની ઘટના છે એ વ્યવસ્થિત રીતે સમજાણી હશે. બાકી આગળનો લેક્ચર છે હવે તમે જુઓ. ક્લિયર? ઓકે, તો વિડીયોમાં તમને મજા આવી હશે, એક્ઝેક્ટ ખબર પડી હશે કે સ્પંદ છે એ કઈ રીતે જનરેટ થાય છે. મેં જે વાત કરી કે પેલો કણ છે એનું સ્થાનાંતર ધીમે ધીમે છે એ વધતું જાય છે અને પછી એવી જ રીતે ધીમે ધીમે છે એ ઘટતું જાય છે, પાછું 0 ઉપર છે એ આવી જાય. 1 સેકન્ડમાં આ મેં જે વસ્તુ રિપીટ કરું છું, કણનું સ્થાનાંતર વધતું મહત્તમ થાય અને પછી પાછું ઘટતું છે એ 0 થાય. બરાબર, એ તમને ચોક્કસ છે એ સાંભળવા મળ્યું હશે. જ્યારે મેં આવૃત્તિનો તફાવત 10 રાખ્યો ત્યારે તમને 1 સેકન્ડમાં 10 વાર મહત્તમ અને 10 વાર લઘુત્તમ સ્પંદ છે એ સંભળાણા હશે. બરાબર ને? ચાલો હવે આપણે ગ્રાફિકલી જોઈએ કઈ રીતે છે એ આવે છે. બરાબર છે, એ ધ્યાન રાખજો. ધારો કે અહીંયા 2 સ્પીકર છે. આમાંથી જે ધ્વનિ તરંગો બહાર આવે છે એની આવૃત્તિ F1 છે અને આમાંથી જે ધ્વનિ તરંગો બહાર આવે છે એની આવૃત્તિ F2 છે. બરાબર, તો આમાંથી જે તરંગ છે એ બહાર આવે છે, આમાંથી જે તરંગ બહાર આવે છે એની માટેનું સમીકરણ લખું. ધારો કે તો y1 = a sin ω1t, કારણ કે આવૃત્તિ બદલાઈ ગઈ. જો ઓમેગા એટલે 2πf, તો F1 છે તો 2πf1 ω1 એટલે -kx. હવે ધ્યાન રાખો તો આ બંને ધ્વનિ તરંગો જાય છે તો હવામાં છે. બંને ધ્વનિ તરંગો ક્યાં જાય છે? હવામાં છે. હવામાં જાય છે એટલે v છે એ તો સેમ જ રહેવાનો છે. એ મેં તમને લખાવેલું છે, બલ્ક મોડ્યુલસના છેદમાં ρ. બીજું એને આપણે ઓમેગા આપણને કે લખતા હતા. તો v છે એ કોન્સ્ટન્ટ છે, માધ્યમ ઉપર આધાર રાખતી વસ્તુ. ઓમેગા ચેન્જ થઈ ગયો તો કે ચેન્જ થઈ જશે. તો મારે અહીંયા શું લખવું પડશે? k1x. એવી જ રીતે આ બીજું જે છે એની માટે તમને વાત કરું તો y2 = a sin ω2t - k2x. તો આ બંને સ્પીકરમાંથી જે અવાજ આવે છે, જે તરંગ આવે છે, ધ્વનિ તરંગ, એના સમીકરણ છે એ લખેલા છે. હવે આમાં છે એ ખાસ ધ્યાન રાખો તો જુઓ તો સમયનો સહગુણક છે એ પણ અલગ છે અને આ x જે દિશામાં ગતિ કરે છે તરંગ એ પણ એનો સહગુણક પણ અલગ છે. સરળતા ખાતર આપણે એવું ધારી લઈએ કે ધારો કે આપણે અહીંયા ઊભા છીએ, એક્ઝેક્ટ બે જે સ્પીકર છે એની બાજુમાં ઊભા છીએ. એક્ઝેક્ટ બે સ્પીકરની બાજુમાં ઊભા છે. આ થોડુંક મોટું દોર્યું છે. એક્ઝેક્ટ બે સ્પીકરની બાજુમાં છે એ તમે ઊભા છો. બરાબર, એટલે કે x = 0 પાસે ઊભા છો એવું આપણે ધારી લઈએ, જેથી કરીને આ એક પદ તો નીકળી જાય. આપણે અહીંયા ઊભા છીએ. ક્યાં ઊભા છીએ? x = 0 પાસે. તો હવે જે ધ્વનિ તરંગ છે એ મારી પાસે આવશે આમાંથી અને આમાંથી. એ હવે કેવું હશે જુઓ તો, આ જે ધ્વનિ તરંગ આમાંથી અને આમાંથી મારી પાસે આવે એ કેવું હશે? તો કે હવે x = 0 પાસે બે ધ્વનિ તરંગો y1 = a sin ω1t અને y2 = a sin ω2t. હવે આવા બે ધ્વનિ તરંગ છે એ મારી પાસે આવશે. આ બે ધ્વનિ તરંગ મારી પાસે આવશે એટલે એ શું કરશે? અહીં x = 0 પાસે જ્યાં આપણે ઊભા છીએ ત્યાં હવાના કણોને આ બંનેમાંથી આવતા તરંગ દોલનો કરાવશે. બંનેમાંથી ઉર્જા અહીંયા પહોંચશે અને એ ઉર્જા શું કરશે? આ કણને દોલન છે એ કરાવશે. હવે એના દોલનો કેવી રીતે થાય છે, બરાબર, એના કંપ વિસ્તારમાં કેવી રીતે ફેરફાર થાય છે એ મેં તમને અહીંયા સમજાવી દીધું. જુઓ,
1 સેકન્ડમાં એનો કંપ વિસ્તાર F1 માઇનસ F2 વાર મહત્તમ થાય અને તેટલી જ વાર છે એ લઘુત્તમ થાય. બરાબર, એ વ્યાખ્યા મુજબ છે, ખાસ સમજજો. જુઓ, હું અહીંયા દોરીને તમને સમજાવું છું. ધારો કે આ y1 તરંગ છે, અહીંયા પહોંચ્યો તો એ કંઈક આવું હશે, દોરી નાખું. બરાબર, ધારો કે y1 તરંગ છે એ આવું છે. ધારો કે y1 તરંગ છે આવું છે. હવે આ લેખ મારે કોના વર્સિસ કોનો દોરવાનો રહ્યો જોઈ લેજો ખાસ. y વિરુદ્ધ x નો નથી દોરવાનો. x તો કેવું લઈ લીધું? 0. તો હવે દોરાય y વિરુદ્ધ t નો. ટૂંકમાં દોલનનું સમીકરણ છે, સરળ આવર્ત ગતિનું સમીકરણ આવી ગયું. જુઓ, જે કણ છે એનું શું થાય છે? સરળ આવર્ત ગતિ છે એ થાય છે. એનો કંપ વિસ્તાર છે એ પહેલાં 0 છે, ધીમે ધીમે એનો કંપ વિસ્તાર છે એ વધે છે, વધે છે, વધે છે, પાછો એવી જ રીતે ઘટે છે. તો વધવાની અને ઘટવાની જે ઘટના છે એ હવે આપણે જોઈએ તો સમજો. આ જે તરંગ છે અહીંયા પહોંચ્યું. બરાબર, હવે આ તરંગમાં તમે જુઓ તો આની આવૃત્તિ કેટલી છે એ એકવાર ચેક કરી લઈએ. તો કેટલા તરંગ છે આવે? જુઓ, કેટલી સાયકલ આવે છે? તો કે આ 1, 2, 3, 4 અને 5. બરાબર, તો ધારી લો કે આની આવૃત્તિ છે એ F1 છે અને એ 5 છે. પ્રતિ સેકન્ડમાં દોરેલા છે. બરાબર, પ્રતિ સેકન્ડ આ વસ્તુ છે એ દોરેલી છે. ધ્યાન રાખજો, આમાં કાંઈ આગળ નથી વધતું. જે કણ છે એનું સ્થાનાંતર મહત્તમ અને લઘુત્તમ છે એ થાય છે. બરાબર, અને ક્યાં થાય છે? અહીંયા F1 માંથી જ્યાં જનરેટ થાય છે ત્યાં. સમજાણું એટલું? તો આની આવૃત્તિ છે એ 5 છે. હવે હું બીજું દોરું, y2. આ દોરું, આ જે તરંગ પહોંચે છે એ દોરું છું. હવે એની આવૃત્તિ છે એ આપણે કંઈક લઈ લઈએ. ચાલો, તો હવે જે આ તરંગ છે એમાં ખાસ ધ્યાન રાખજો. કંઈક આવું છે. તો હવે તમને ખબર પડી આમાં 1 સેકન્ડમાં કેટલી વાર દોલન થયા, કેટલી વાર મહત્તમથી લઘુત્તમ છે એ ગયા. બરાબર, તો જુઓ, આ કણ છે એ મધ્યમાન સ્થાને હતો, એ પહેલાં ઉપરના છેડે પહોંચે છે, પછી પાછો મધ્યમાન સ્થાને આવે છે, નીચેના છેડે પહોંચે છે, પાછો મધ્યમાન સ્થાને આવે છે. એક દોલન પૂરું થયું. તો અહીંયા કેટલા દોલન પૂરા થયા? 1, 2, 3. તો અહીંયા આવૃત્તિ છે એ કેટલી છે? F2 = 3. આવૃત્તિ કેટલી છે? F2 = 3. હવે શું થશે? જુઓ, આ બે તરંગનું સંપાતીકરણ થશે. બંને તરંગનું શું થશે? સંપાતીકરણ. જો અહીંયા લખું છું, બે તરંગનું સંપાતીકરણ થાય. તો સંપાતીકરણના કારણે જે પરિણામી તરંગ મળે એ તમને ખબર જ છે, y નેટ. હવે એ બંને તરંગો ક્યાં આવ્યા? અહીંયા આવ્યા. અહીંથી ઉત્પન્ન થયું y1, અહીંથી ઉત્પન્ન થયું y2. આપણને જે સંભળાણો અહીંયા એ શું સંભળાશે? y નેટ. આવું મેં તમને સંપાતીકરણમાં શીખવાડ્યું હતું. પરિણામી સ્થાનાંતર જે તે સ્થાનાંતરનો સદિશ સરવાળો થાય. બરાબર, તો y નેટ = શું લખાય? y1 + y2. y નેટ = y1 + y2. ટૂંકમાં આપણે આ બેયનો શું કરવાનું થશે? સરવાળો. એનો સરવાળો જ્યારે થાય છે એટલે કે સંપાતીકરણના કારણે હવે શું થાય છે? F1 - F2 વાર મહત્તમ મૂલ્ય મળે છે અને એટલી જ વાર લઘુત્તમ મૂલ્ય છે એ મળે છે. એટલે એટલી વાર તમને મોટો અવાજ સંભળાય અને એટલી જ વાર છે એ નાનો અવાજ સંભળાય. તો કેવું દોરવું જોઈએ મારે એ ખાસ ધ્યાન રાખજો. અને કેમ એવું આવે છે એ હું તમને કહું. હવે ઘણીવાર છે એવું થશે ને, ઘણીવાર છે એ કેવું થશે? તો કે જે y નેટ છે એટલે કે આ જે કણ છે એ મહત્તમ સ્થાનાંતર હશે, એટલે કે કંપ વિસ્તાર જેટલું સ્થાનાંતર થયું હશે. ઘણીવાર એ કણ છે એનું સ્થાનાંતર છે લઘુત્તમ હશે. ખાસ ધ્યાન રાખજો. જુઓ, બેયનો સદિશ સરવાળો કરતા જાઓ. t = 0 પાસે y1 ના કારણે અને y2 ના કારણે બેયના કારણે સ્થાનાંતર છે કેવું થશે? 0. બરાબર, પછી કોઈક વાર એવું થશે કે બે તરંગોના શૃંગ છે એ ભેગા થશે. બે તરંગના શૃંગ ભેગા થશે તો ત્યાં સ્થાનાંતર છે કેવું થશે? મહત્તમ. ઘણીવાર બંનેના ગર્ત છે એ ભેગા થશે તો ત્યાં સ્થાનાંતર છે કેવું થશે? લઘુત્તમ નીચે મહત્તમ થશે. બરાબર, ઘણીવાર એકનું શૃંગ હશે ને બીજાનું ગર્ત હશે તો ત્યાં આપણને સ્થાનાંતર છે કેવું મળશે? 0 મળશે. તો અલગ અલગ પ્રકારના સ્થાનાંતર છે એ આ કણ છે એ કરવાનો છે.
બરાબર, અને એ કોની અસર નીચે કરે છે? y1 અને y2 બેયમાંથી આવે એનું સંયુક્ત લે. ખબર પડે છે વાત? તો જુઓ અહીંયા સ્થાનાંતર છે કેવું મળ્યું? 0. જ્યાંથી x બરાબર 0 પાસે જે કણ હતો ત્યાં પરિણામી y નેટ છે કેવું મળ્યું? 0. કારણ કે આનું સ્થાનાંતર 0 છે, આનું સ્થાનાંતર 0 છે. ધીમે ધીમે છે એ વધશે, ધીમે ધીમે છે એ વધશે. અહીંયા પણ દોડતા છીએ આપણે. ધીમે ધીમે છે એ વધશે. કોઈ એક સમય છે એ એવો આવશે, કોઈ એક સમય એવો આવશે કે એ સમયે આ બંનેમાંથી આવતા તરંગના શૃંગ શૃંગ છે એ ભેગા થશે. બંનેમાંથી આવતા તરંગના શૃંગ શૃંગ ભેગા થશે. તો ત્યારે આ કણનું સ્થાનાંતર છે કેવું થશે? મહત્તમ થશે. અહીંયા આપણે બંનેને ઉમેરતા જવાના છે. એક્ઝેક્ટ તમે આકૃતિ ઉપર નહીં જતા, બરાબર? આ ઉપરની આકૃતિ ઉપર નહીં જતા. હું અહીંયા તમને સમજાવું એનું ધ્યાન રાખો. પહેલાં સ્થાનાંતર 0 છે, પછી સ્થાનાંતર છે એ મોટું થતું ગયું, મહત્તમ સ્થાનાંતરે પહોંચી ગયું. પછી પાછું એવું થશે, એનું સ્થાનાંતર છે એ ઘટશે. ટૂંકમાં આવું તમને મળશે, બરાબર? હવે કેટલી વાર મહત્તમ ને કેટલી વાર લઘુત્તમ તો ખબર પડી. આની આવૃત્તિ કેટલી છે? 5. આની આવૃત્તિ 3. તો f1 માઇનસ f2 કેટલા આવશે? 2. f1 માઇનસ f2 કેટલા આવશે? 2. તો 2 વાર મહત્તમ મૂલ્ય પ્રાપ્ત કરશે અને 2 વાર છે એ લઘુત્તમ મૂલ્ય પ્રાપ્ત કરશે વ્યાખ્યા અનુસાર. જો આવો ગોળો છે એ બનાવી નાખું છું આવા, બરાબર? આ ટપકા તરંગો નથી, ધ્યાન રાખજો. તો આલેખમાં તમને આવું છે એ બતાવવાનું છે. મેં ઓલો વિડીયો તમને જે મોકલ્યો છે એમાં પણ તમે જોજો, આવું તમને પરિણામી તરંગ છે એ મળતું હશે. એવું હોય તો એક ફોટો મૂકી દઈશું લેક્ચરમાં, બરાબર? એટલે તમને એક્ઝેક્ટ આઈડિયા આવી જશે કે કઈ રીતે આવું તમને મળે છે. તો તમે જોઈ શકો છો 2 વાર આ કણનું મહત્તમ સ્થાનાંતર થયું. f1 માઇનસ f2 વાર કણનું મહત્તમ સ્થાનાંતર થયું અને 2 વાર કણનું બિલકુલ સ્થાનાંતર નથી થયું. હવે આમ નહીં ગણતા કે આ 1 2 વાર, એમ નહીં. આ 1 વાર અને આ 2 વાર મહત્તમ થયું. આ 1 વાર મિનિમમ, આ બીજી વાર મિનિમમ. હવે આ કણનું સ્થાનાંતર છે કઈ રીતે થાય એ આની ઉપરથી આપણે દોરીએ, બરાબર? તો હવે આ કણનું સ્થાનાંતર આવું થશે. જો પહેલાં બિલકુલ સ્થાનાંતર નહોતું, એ કણ સ્થિર સ્થિતિમાં હતો, પણ ધીમે ધીમે એનું સ્થાનાંતર વધતું જાય છે. એક સમય એવો આવે છે મહત્તમ સ્થાનાંતર થાય છે, પાછું ઘટતું જાય છે, પાછું મધ્યમાં સ્થાને આવે છે. એવું દોરું જુઓ તો સ્થાનાંતર જુઓ, ધીમે ધીમે છે એ વધતું ગયું, પાછું છે એ ઘટતું ગયું. અહીંયા એવું જ થશે, 0 થઈ ગયું, હવે પાછું વધશે. ખબર પડે છે? તો આવા ગોળા છે એ તમને મળશે. પરિણામી જે તમારું વાય નેટ છે એમાં આવું વસ્તુ થશે. તો કણ છે એના સ્થાનાંતર થાય છે, કંઈ આગળ નથી વધતું. ધ્યાન રાખજો, સમય છે અહીંયા, બરાબર? સમય પસાર થાય છે. આ કણનું સ્થાનાંતર તો આમ જ થાય. જો એ ફીલ કરો તમે, અહીંયા કણ હતો એ પહેલાં આમથી આમ દોલન કર્યા, આમથી આમ દોલન કર્યા, પછી મહત્તમ દોલન છે એ કરવા માંડ્યો, બરાબર? મહત્તમ સ્થાનાંતર થયું. પછી શું થયું? પાછું એમાં સ્થાનાંતરમાં ઘટાડો થયો, 0 થઈ ગયો. અહીંયા પહોંચ્યા ફરી વાર. અહીંયા જે હતો ત્યારે સ્થાનાંતર કેવું? 0. ધીમે છે એનું સ્થાનાંતર મોટું થતું જાય છે. આટલું મોટું થયું સ્થાનાંતર, બરાબર? અહીંયા પહોંચ્યા 1 વાર મહત્તમ. ફરી પાછું શું થાય છે? સ્થાનાંતર ઘટતું જાય છે. 1 વાર લઘુત્તમ. કણનું સ્થાનાંતર પાછું વધતું જાય છે. મહત્તમ સ્થાનાંતર જેટલું, બીજી વાર મહત્તમ. હવે સ્થાનાંતર ઘટતું જાય છે. બીજી વાર લઘુત્તમ. તો આવું તમને પરિણામી તરંગ છે એ મળશે, અથવા તો પરિણામી સરળ આવર્ત ગતિ આ કણની છે આવી મને મળશે. પડી ખબર? તો f1 માઇનસ f2 ઇઝ ઇક્વલ ટુ 2. તો 2 વાર આ કણ મહત્તમ સ્થાનાંતરે પહોંચ્યો ત્યારે તમને જોરથી અવાજ સંભળાણો હશે, મોટો અવાજ સંભળાણો હશે. અને 2 વાર કણ છે એ લઘુત્તમ સ્થાનાંતર એટલે કે મધ્યમાના સ્થાને જ રહ્યો ત્યારે તમને બિલકુલ અવાજ છે એ સંભળાશે નહીં, અથવા તો ઓછો અવાજ છે એ સંભળાશે. હોપ કે તમને આ જે મેં તમને ફીલ કરાયું સ્પંદ એ વ્યવસ્થિત રીતે સમજાણું હશે. હવે આપણે મેથેમેટિકલી સ્પંદ છે એ જોઈએ, બરાબર? ક્યારે મહત્તમ થાય છે, ક્યારે છે લઘુત્તમ થાય છે. ક્લિયર? ચાલો હવે મેથેમેટિકલી પ્રૂફ જોઈએ આપણે, બરાબર? તો વાત કરીએ છીએ આપણે x બરાબર 0 પાસે
રહેલા કણનું પરિણામી સ્થાનાંતર. પેલી સ્પીકરવાળી આકૃતિ છે એ ખાસ જોજો. x બરાબર 0 પાસે રહેલા કણનું પરિણામી સ્થાનાંતર. તો y નેટ ઇક્વલ ટુ y1 પ્લસ y2 બરાબર શું આવશે? જો a સાઇન ω1t પ્લસ a સાઇન ω2t. આ y નેટ મળી. આ બંનેમાંથી a ને કોમન કાઢી લો. હું ગણિતનું સૂત્ર વાપરવા જઈ રહ્યો છું. a સાઇન ω1t પ્લસ સાઇન ω2t. હવે મેં તમને એકવાર કરાવેલું છે. સાઇન c પ્લસ સાઇન d. સંપાતીકરણમાં જ આઈ થિંક કરાવ્યું છે. સાઇન c પ્લસ સાઇન d. આ થાય છે 2 સાઇન c પ્લસ d બાય 2 કોસ c માઇનસ d બાય 2. લખી લેજો એક બાજુ. અહીંયા આપણે વાપરીએ છીએ. તો પહેલાં તો આ જે બગડો છે એ આપણે અહીંયા લઈ લઈએ. 2a સાઇન c પ્લસ ડી ω1t વત્તા ω2t ના છેદમાં 2. એમાંથી t ને કોમન લખું છું તો અહીંયા શું આવશે? ω1 વત્તા ω2 બાય 2 ઇન્ટુ t કોસ ω1 માઇનસ ω2 બાય 2 ઇન્ટુ t. ખબર પડી? શું મળ્યું? વાય નેટ. હવે વાય નેટમાં તમને બે પદ દેખાતા હશે. જો એક આ કોસ ω1 માઇનસ ω2 ઇન્ટુ ટી અને બીજું સાઇન ω1 પ્લસ ω2 ઇન્ટુ ટી. તો વિચારો આ ω1 પ્લસ ω2 એટલે શું છે? બે આવૃત્તિનો સરવાળો છે. એટલે કે આપણે જે f1 આવૃત્તિ અને f2 આવૃત્તિ દોરી હતી એનો સરવાળો છે. આ 2π f1 પ્લસ f2 2π કાઉસમાં f1 પ્લસ f2. ટૂંકમાં આ મોટી આવૃત્તિ થશે. આ મોટી આવૃત્તિવાળું પદ થશે સાઇન અને આ કોસ છે એ ઓછી આવૃત્તિવાળું પદ થશે. સમજાય છે? ω1 માઇનસ ω2 બાય ટી. કેવી રીતે આ બંને પદ છે એ વાય નેટને અસર કરે એ આપણે જોઈએ. આ બંને પદ કેવી રીતે વાય નેટને અસર કરે એ જોઈએ. પહેલાં જે પ્રમાણેનું તમારી બુકમાં સમીકરણ લખ્યું છે એમ લખી નાખીએ. બુકમાં આવી રીતે લખ્યું છે વાય નેટ ઇઝ ઇક્વલ ટુ 2a કોસને બાજુમાં રાખો ω1 માઇનસ ω2 બાય 2 ઇન્ટુ ટી સાઇન ω1 પ્લસ ω2 બાય 2 ઇન્ટુ ટી. આવું વાય નેટનું સમીકરણ છે. ચાલો પરિણામી સ્થાનાંતર આ બે ઉપર આધાર રાખે છે, કોસ અને સાઇન. ધ્યાન રાખજો આ આવૃત્તિ કોસની છે એ કેવી છે? ઓછી છે. અને સાઇનની આવૃત્તિ છે કેવી છે? વધારે છે. તો અહીંયા દોરું છું કોસ ω1 માઇનસ ω2 ઇન્ટુ ટી બાય 2 અને અહીંયા દોરું છું સાઇન ω1 પ્લસ ω2 ઇન્ટુ ટી બાય 2. એ બેનો શું થાય છે? ગુણાકાર થાય છે. પહેલાં તો કોસ દોરું. ઓછી આવૃત્તિવાળું છે. જોજો કોસ છે કેવું છે? ઓછી આવૃત્તિવાળું. કોસ છે આવું દોરીને શીખવાડેલું જ મેં તમને. કોસ વિધેય છે એ મહત્તમથી શરૂ થાય. આ કોસ છે બરાબર. અને અહીંયા બહુ મોટી આવૃત્તિ છે. અહીંયા આવૃત્તિ છે એ બહુ મોટી છે બરાબર. તો વધુ આવૃત્તિવાળું સાઇન છે એ દોરું છું. વર્સિસ ટી જ છે. જોજો વધુ આવૃત્તિ એટલે આમ જો 1 સેકન્ડમાં ઘણા બધા દોલનો છે એ થઈ જતા હોય તો આ વધુ આવૃત્તિ છે. સાઇનવાળા પદમાં આવૃત્તિ કેવી છે? વધુ છે. હવે આપણે એનું પરિણામી દોરીએ. હવે ખાસ ધ્યાન રાખજો શું થાય છે? આ બે પદનો ગુણાકાર થાય છે. પહેલામાં સરવાળો હતો, હવે ગુણાકાર થાય છે. તો ગુણાકાર થાય ત્યારે શું થાય? વાય નેટ કેવું મળે એ જોઈએ. વાય નેટનું સ્થાનાંતર છે એ કેટલું છે? જુઓ તો કંપ વિસ્તાર કેટલો છે? 2a છે. કંપ વિસ્તાર કેટલો છે? 2a. પહેલાં જોઈ લો આપણે આ મહત્તમ મૂલ્ય અને આ 0 મૂલ્ય. આ મહત્તમ મૂલ્ય અને આ 0 મૂલ્ય. પરિણામે કેવું આવશે? 0. ગુણાકાર થાય છે. જોજો આનું જે આટલું સ્થાનાંતર થયું, આનું જે આટલું સ્થાનાંતર થયું એનો ગુણાકાર છે. પાછું આટલું સ્થાનાંતર બેનો ગુણાકાર. એમ ગુણાકાર કરતા જવાનો તમારે બરાબર. ગુણાકાર કરતા જશો એમ તમને આ વાય નેટ અલગ અલગ મળતું જશે.
અહીંયા જે સ્થાનાંતર આવતા છે અલગ અલગ સમય એ બધાનો ગુણાકાર કરતો જાવ, બરાબર. ગુણાકાર કરતો જશે એટલે આ તમે જુઓ આ આવૃત્તિ છે એ ઓછી છે, આ આવૃત્તિ કેવી છે? ઓછી છે, અને આ આવૃત્તિ છે એ વધારે છે. તો તમે જ્યારે ગુણાકાર છે એ કરતા જાઓ, જુઓ આનું મૂલ્ય મહત્તમ હતું, આનું છે એ 0 હતું તો 0 આવ્યું. પછી અહીંયા જે કાંઈ સ્થાનાંતર છે, અહીંયા જે કાંઈ સ્થાનાંતર છે એ બેનો ગુણાકાર કરો, પાછું કંઈક સ્થાનાંતર મળશે, પાછું કંઈક સ્થાનાંતર મળશે. એક સમય એવો આવશે કે મહત્તમ સ્થાનાંતર હશે, બરાબર. એક સમય એવો આવશે પાછું સ્થાનાંતર છે એ ઘટશે ઘટશે ઘટશે, સમજાય છે? પાછું સ્થાનાંતર છે એ 0 થઈ જશે, આવું બનશે. તમે ઓલા આલેખ છે મેં તમને જે મોકલ્યો એમાં તમે જોજો ખાસ, બરાબર. આ રીતનું મળવાનું છે. તો અહીંયા જેમ આપણે ઓલા ગોળા ગોળા દોર્યા હતા એવું અહીંયા પણ તમને મળશે. આ તરંગ નથી, ધ્યાન રાખજો. અહીંયા બધી જગ્યાએ શું છે? કંપ વિસ્તાર છે અથવા તો સ્થાનાંતર છે. શું છે? સ્થાનાંતર. આપણને દોરતા સરખું ફાવે નહીં એટલા માટે આ પ્રોબ્લેમ છે એ થાય, બરાબર. શું છે? સ્થાનાંતર છે. તો તમે જુઓ આ જે બાદબાકી વાળું કોસનું પદ હતું એ મુજબ આવું મળે. જો તો મતલબ એવું કહી શકાય કે આ જે કંપ વિસ્તાર અલગ અલગ છે અથવા તો સ્થાનાંતર એ કોને આભારી છે? cos ω1 - ω2 × t ને આભારી છે. તો આ જે આલેખ છે એ શું કરે? સ્થાનાંતરને અસર કરતો ઘટક છે. સ્થાનાંતર આ મુજબ મળ્યું. જો આમ કહેવાય નહીં પણ ઓછી આવૃત્તિ છે આમાં. સ્થાનાંતર છે એની જે ઓછી આવૃત્તિ છે એ આપણને કંપ વિસ્તારમાં બતાવે છે. સ્થાનાંતરની ઓછી આવૃત્તિ છે એ ક્યાં બતાવે છે? કંપ વિસ્તારમાં બતાવે છે, બરાબર. તો સ્થાનાંતરને અસર કરતો ઘટક છે, અથવા તો એવું કહેવાય કંપ વિસ્તાર નક્કી કરતો ઘટક. હવે આમાં દોરાઈ ગયું. હવે આની અંદર જે આપણે આગળ વાત કરી હતી ઓલા F1 - F2 મહત્તમ થાય, F1 - F2 લઘુત્તમ થાય, એની અંદર આવું તરંગ હતું. જુઓ હતું. તો એની અંદર જે આવું તરંગ હતું એ કોનું છે? જુઓ તો આનું, આની જેવું દેખાય છે. આની અંદર જે છે એ આની જેવું દેખાય છે. તો એનો મતલબ શું થયો? આવૃત્તિને અસર કરતો ઘટક, અથવા તો એવું કહેવાય કળાને અસર કરતો ઘટક. કળાને અસર કરતો ઘટક. અલગ અલગ સમયે એ સ્થાનાંતર કેટલું છે એ કોણ નક્કી કરે? cos ω1 - ω2 × t, બરાબર. અને એની આવૃત્તિ છે એ કેટલી છે? જો આ આવૃત્તિ છે એ કોની જેટલી છે? આની જેટલી છે. આ જે પરિણામી તરંગ મળે છે વાય નેટ, એની આવૃત્તિ છે એ કોની જેટલી છે? આની જેટલી છે. જુઓ કેટલા દોલન કરાવવા એ કોણ નક્કી કરશે? સાઇન. કેટલા દોલન કરાવવા એ કોણ નક્કી કરશે? સાઇન. અને એ દોલનનું સ્થાનાંતર કેટલું રાખવું એ કોણ નક્કી કરશે? કોસ. સમજાય છે? તો કંપ વિસ્તાર નક્કી કરતો ઘટક છે કયો છે? કોસ છે, બરાબર. જો આ ઓછી આવૃત્તિ વાળું કહેવાય નહીં પણ એ જે મળ્યું એ કોને આભારી છે? કોસને. અને આની અંદર જે મળ્યું આપણને વધારે આવૃત્તિ વાળું એટલે કે કળાને અસર કરતો ઘટક એ કયો છે? સાઇન છે. તો એવું હવે કહીએ કઈ કે આ 2a cos ω1 - ω2 × t આ કંપ વિસ્તારને અસર કરતો ઘટક છે. એને હું કહી દઉં પરિણામી કંપ વિસ્તાર AR. શું કહી દઉં? પરિણામી કંપ વિસ્તાર AR. અને આ જે વસ્તુ છે એ શું છે? કળા નક્કી કરે છે. તો હવે વાય નેટનું સમીકરણ કેવું લખાય? જુઓ તો વાય નેટ = AR sin ω1 + ω2/2 × t. સરળાવત ગતિનું સમીકરણ થઈ ગયું. જે સરળાવત ગતિનું સમીકરણ છે. પડી ખબર? તો આ પદ નક્કી કરશે cos ω1 - ω2 કંપ વિસ્તાર સ્થાનાંતર નક્કી કરશે, અને આ છે એ આવૃત્તિ નક્કી કરશે.
કે 1 સેકન્ડમાં કેટલી વાર દોલનો કરાવવા એ કોણ નક્કી કરશે? સાઈન. અને એ દોલન જે થાય છે એનો કંપ વિસ્તાર કેટલો રાખવો, એનું સ્થાનાંતર કેટલું રાખવું એ કોણ નક્કી કરશે? કોસ. ખબર પડી? હવે આપણે એક્ઝેક્ટ સમજીએ. પેલું ઓલું F1 - F2 છે એ કઈ રીતે આવ્યું હતું. હવે હું શું પ્રયત્ન કરીશ, જુઓ. જ્યાં કંપ વિસ્તાર છે એ મહત્તમ મળશે, જ્યાં આ ARનું મૂલ્ય મહત્તમ થશે, બરાબર, ત્યાં મોટો અવાજ સંભળાશે. અને જ્યાં આ ARનું મૂલ્ય છે એ લઘુત્તમ થશે, ત્યાં ઓછો અવાજ છે એ સંભળાશે. પડી ખબર? તો હવે આપણે ડિરાઈવ કરવા જઈએ. ચાલો હવે જોઈએ આપણે મહત્તમ અવાજ અને લઘુત્તમ અવાજ કયા કયા સમયે છે એ આવે છે. યાદ કરો, આ આખા પદને આપણે શું કીધું હતું? AR. બરાબર. તો પહેલા આપણે ચર્ચા કરીએ મોટો અવાજ. મોટો અવાજને આપણે કહેશું મેક્સિમા. બરાબર. મોટો અવાજ જ્યાં મળે છે એને. તો મારે શું કરવું પડે? AR છે એને મહત્તમ કરવો પડે. કંપ વિસ્તાર જે પેલા કણ છે x = 0 પાસે, એનો કંપ વિસ્તાર કેવો કરવો પડે? મહત્તમ. એનો કંપ વિસ્તાર આ છે AR. AR એટલે આવું છે. એનો મતલબ cos ω1 - ω2 × t એ મહત્તમ કરવું પડે. અને cos મહત્તમ કેટલું થાય તમને ખબર છે? ±1. બરાબર. કોસની કિંમત કેટલી થાય? ±1. એનો મતલબ આ ω1 - ω2/2 × t એ કેટલું કેટલું મળે? cos 0 એ 1 થાય, π એ -1 થાય, 2π એ +1 થાય, 3π એ -1 થાય, 4π છે ને +1 થાય. આવું ચાલ્યા કરે. તો પાયના જે સહગુણક થાય છે એ 0, 1, 2, 3, 4. બરાબર. એના માટે આ કોસ છે એ કેવું થાય? મહત્તમ થાય. હવે આ ઓમેગાને આવૃત્તિના સ્વરૂપમાં લખીએ તો આવું લખાય 2π F1 - F2 × t/2 બરાબર 0, π, 2π, 3π, 4π. સમજાણું એટલું? ચાલો હવે અલગ અલગ સરખાવતા જાઓ. 2π F1 - F2 × t/2 = 0 લે તો કયા સમયે મોટો અવાજ આવશે એ મળી જશે? કયા સમયે મોટો અવાજ આવશે એ મળી જશે? તો સરખાવો તો આને અને 0 ને સરખાવો. તો હવે આ બેને સરખાવો તો t 0/છેદમાં આ બધું જશે એટલે 0. તો પહેલી વાર છે એ તમને મોટો અવાજ ક્યાં સંભળાણો? t = 0. પહેલી વાર જે બે ઓલા સ્પીકર હતા એમાંથી આવતો અવાજ મોટો ક્યારે સંભળાણો? t1 = 0. પછી સરખાવતા જજો તમે. જુઓ હવે 2π F1 - F2 × t/2 બરાબર શું લખવાનું? π. બરાબર. આ પદને π સાથે સરખાવો તો π કેન્સલ, બગડો કેન્સલ. તો t બરાબર શું આવ્યું? બીજો સમય કયો આવ્યો? 1/F1 - F2. બરાબર. ત્રીજો સમય છે કયો આવે જોઈ લેજો. 2 કેન્સલ, π કેન્સલ. હવે 2π સાથે સરખાવો, π કેન્સલ. તો આ બગડો છે એ ઉપર જશે ને, F1 - F2 છે એ છેદમાં જશે. તો 2/F1 - F2. હવે T4 કરશો તો 3/F1 - F2 આવશે. સમજાય છે? તો આવા બધા જે કાંઈ સમય આવે એ બધા સમયે તમને મોટો અવાજ છે એ સંભળાશે. બરાબર. હવે આપણે નક્કી કરીએ છીએ કેટલા સમયગાળા બાદ મોટો અવાજ સંભળાય. કેટલા સમયગાળા બાદ? સમયગાળા એટલે એક t1 = 0 એ મહત્તમ આવ્યો હતો, પછી t2 = 1/F1 - F2 એ મહત્તમ આવ્યો હતો. તો આના પછી કેટલા સમયે આપણને મહત્તમ અવાજ છે એ સંભળાય? આની પછી કેટલા સમયે મહત્તમ અવાજ સંભળાય? તો એની માટે શું કરવું પડે? t2 - t1 અથવા t3 - t2 અથવા t4 - t3. તો આ સમયગાળો થયો. શું થયું? સમયગાળો. કેટલા સમય પછી મહત્તમ, કેટલા સમય પછી મહત્તમ, એવી આપણે વાત કરીએ છીએ. બરાબર. તો તેથી t2 - t1 કરો કે t3 - t2 કરો કે t4 - t3 કરો, હરખું જ આવશે. જુઓ t2 - t1 એટલે આવો હોય 1/F1 - F2.
T3 માઇનસ T2 કરો એટલે 2 માઇનસ 1 છેદમાં F1 માઇનસ F2 એ હરખું જ આવે. T4 માઇનસ T3 કરો તો 3 માઇનસ 2 એટલે 1 છેદમાં F1 માઇનસ F2 હરખું જ આવે. તો તેથી 1 છેદમાં F1 માઇનસ F2 સમય પછી મોટો અવાજ છે સંભળાશે. બરાબર, 1 છેદમાં F1 માઇનસ F2 સમય પછી મોટો અવાજ છે સંભળાશે. તો જુઓ, એકવાર મોટો અવાજ અથવા આમ તમે ત્રિરાશિ મૂકીને ચેક કરો. આ 1 છેદમાં હર્ટ્સ એટલે શું કહેવાય? સેકન્ડ કહેવાય. શું કહેવાય? 1 છેદમાં હર્ટ્સ એટલે સેકન્ડ. તો એવું કહેવાય એકવાર મોટો અવાજ એકવાર મોટો અવાજ 1 છેદમાં F1 માઇનસ F2 સેકન્ડ પછી સંભળાશે. એકવાર મોટો અવાજ 1 છેદમાં F1 માઇનસ F2 સેકન્ડ પછી સંભળાશે. તો હવે ધ્યાન રાખજો બરાબર. 1 સેકન્ડમાં અહીંયા 1 સેકન્ડ કરું, 1 સેકન્ડમાં F1 માઇનસ F2 વાર, F1 માઇનસ F2 આ બાજુ લઈ લો, F1 માઇનસ F2 વાર મોટો અવાજ સંભળાય. તો 1 સેકન્ડમાં F1 માઇનસ F2 વાર મોટો અવાજ સંભળાય. ખબર પડી ખાસ? એકવાર મોટો અવાજ કેટલા સમય પછી સંભળાય? તો કે 1 છેદમાં F1 માઇનસ F2 સેકન્ડ પછી. તો અહીંયા 1 સેકન્ડ કરવું હોય, 1 સેકન્ડ, તો આ F1 માઇનસ F2 ને આ બાજુ લઈ જાઓ, તો F1 માઇનસ F2 વાર મોટો અવાજ છે એ સંભળાય. એ તો મેં તમને વ્યાખ્યામાં પહેલાં લખાવ્યું હતું. જુઓ, 1 સેકન્ડમાં F1 માઇનસ F2 વાર મોટો અવાજ છે એ તમને સંભળાય. થઈ ગયું સાહેબ? આ F1 માઇનસ F2 જે છે એને કહેવાય પ્રતિ સેકન્ડ મળતા સ્પંદની સંખ્યા. અગત્યની વસ્તુ લખું છું, પ્રતિ સેકન્ડ મળતા સ્પંદની સંખ્યા અથવા તો સ્પંદ આવૃત્તિ. શું કહેવાય? સ્પંદ આવૃત્તિ. બરાબર, એટલે એટલી વાર તમને મોટો અવાજ છે એ 1 સેકન્ડમાં સંભળાશે. ખબર પડી? આવું આવું તમે લઘુત્તમ માટે પણ કરી શકો. શું કરવાનું? લઘુત્તમ ઓછા અવાજ માટે મિનિમા. શું લખવાનું? મિનિમા. કયા સમયે? તો કે AR ને મિનિમમ કરો, AR ને મિનિમમ કરો, કોસ ને મિનિમમ કરવાનું. એટલે કોસ કેવું થાય? 0. ક્યાં ક્યાં થશે? π/2, 3π/2, 5π/2, 7π/2. પછી આ જ પ્રમાણે હાલ્યું આવવાનું. કેટલા સમયગાળા બાદ ઓછો અવાજ સંભળાય? બરાબર, તો આવા તફાવત લેવાના. હું તમને અત્યારથી કહી દઉં છું, આવું જ આવશે. 1 છેદમાં F1 માઇનસ F2 સમય પછી ઓછો અવાજ આવશે. કારણ કે વ્યાખ્યામાં મેં શું લખ્યું હતું? જેટલી વાર મહત્તમ થાય એટલી જ વાર છે એ લઘુત્તમ થાય. યાદ છે? જેટલી વાર મહત્તમ થાય એટલી જ વાર છે એ લઘુત્તમ થાય. તો આની આ વસ્તુ છે આવીને ઊભી રહેશે. 1 સેકન્ડમાં F1 માઇનસ F2 વાર ઓછો અવાજ છે એ સંભળાય. જેટલી વાર મોટો અવાજ સંભળાતો હોય એટલી વાર ઓછો અવાજ સંભળાય. સમજાણું? આ ઘટનાને શું કહેવાય? સ્પંદ કહેવાય. કાનના મજા આવે. અવાજ છે કોઈક વાર મોટો આવતો એવું લાગે, કોઈક વાર છે ઓછો આવતો એવું લાગે. જ્યારે બે વસ્તુ એકસાથે વાગતી હોય, એમાંથી અવાજ એકસાથે છે આવતો હોય ત્યારે. પડી ખબર? તો હવે આપણે આ સ્પંદના બેઝ ઉપરના એક્ઝામ્પલ છે એ જોઈએ. ક્લિયર? ચાલો વાંચો એક્ઝામ્પલ. સ્પંદના એક્ઝામ્પલ એકદમ છે એ ઇઝી હોય છે. જે થિયરીમાં તમને થોડુંક અઘરું લાગ્યું હશે એવું બધું કંઈ હોતું નથી. સમજો, એક ધ્વનિ ચીપિયાની પ્રાકૃતિક આવૃત્તિ 512 હર્ટ્ઝ છે. એક ધ્વનિ ચીપિયો છે, એની પ્રાકૃતિક આવૃત્તિ છે કેટલી છે? 512 હર્ટ્ઝ. અને એક પિયાનોના તાર સાથે 4 સ્પંદ પ્રતિ સેકન્ડ આપે છે. પિયાનો છે, બરાબર, એનો તાર આવી રીતે બાંધેલો હોય, એમાં તાર આવી રીતે બાંધેલો હોય, બરાબર. તો એની સાથે કેટલા સ્પંદ આપે છે? તો અહીંયા સ્પંદ લખતા જઈએ. સ્પંદ કેટલા આપે છે? કે 4 સ્પંદ પ્રતિ સેકન્ડ. 4 સ્પંદ પ્રતિ સેકન્ડ. આ આવૃત્તિને ધારો કે આપણે F1 કહી દઈએ.
અને આ પીએનમાં કે આવૃત્તિ હશે તો જ આપણને સ્પંદ મળ્યા હોય, તો એને આપણે F2 કહી દઈએ. તો જુઓ, હવે પિયાનાની આવૃત્તિ વધારે હશે કે આ ધ્વનિ ચીપિયાની આવૃત્તિ વધારે હશે એવી કાંઈ આપણને ખબર ન હોય, બરાબર. તો આપણે અંદાજિત બધી કિંમત છે એ લખતા છીએ. સ્પંદ આપેલા જ, જુઓ અંદાજિત એટલે સ્પંદ તો આપેલા છે. તો આ 512 છે સ્પંદ, એટલે મેં તમને શું કીધું હતું, F1 - F2 આને કહેવાય સ્પંદ અથવા તો સ્પંદ આવૃત્તિ, બરાબર. 1 સેકન્ડમાં મળતા સ્પંદની સંખ્યા જે કહેવાય. તો 4 છે એનો મતલબ આપણને F2 છે એ કેટલું મળી શકે, તો કે કાં તો 516 હર્ટ્ઝ મળે, કાં તો છે એ 516 હર્ટ્ઝ મળે. આ F1 હોય કે એવું કંઈ નથી, સમજાય છે. F1 F2 લખાય જ નહીં અહીંયા ધ્વનિ ચીપીઓ અને આ પિયાનો. કયું F1 છે કયું F2 છે એ કાંઈ આપણને ખબર નથી, બરાબર. આ 512 છે, સ્પંદ 4 છે. આ 512 છે અને ધારો કે આ સ્પંદ 4 છે, તો 512 વત્તા 4 થાય તો 516 થાય. હવે ધારો કે આ છે એ 512, એ 512 આ છે, 512 આ છે, બરાબર. અને સ્પંદ છે એ 4 છે, તો આ F છે એ 508 પણ થઈ શકે. ખાસ ખબર પડે છે, સ્પંદ છે એ 508 પણ થઈ શકે. ફરી વાર જુઓ, આને ધારો કે F1 લઉં, આને છે એ F1 લઉં, બરાબર. આને F2 લઉં, આને F1 લઉં અને આને F2 લઉં, તો 512 - 508 બરાબર 4 થયા. આને F1 લઉં, આને F2 લઉં, તો 516 - 512 બરાબર 4 થયા. ખબર પડી? તો બે શક્યતા આવશે, 516 આવે અને 508 પણ આવે. સમજાણી એટલી વાત? હાલો, હવે તારમાં તણાવ વધારતા. આ તારમાં છે એ તણાવ બળ ઉત્પન્ન થયેલું હશે, એ તણાવ બળને શું કરવાનું વાત કરે છે, વધારવાનું. તો આ પહેલો કેસ થયો. બીજા કેસમાં જે ધ્વનિ ચીપીઓ છે એ ધ્વનિ ચીપિયાની આવૃત્તિમાં કાંઈ ફરક પડવાનો નથી, બરાબર. ધ્વનિ ચીપિયાની આવૃત્તિ છે એ કેટલી રહેવાની છે, 512. એમાં કાંઈ ફેરફાર થયો નથી. થયું છે શું, અહીંયા થયું શું, આ જે તાર હતો એના તણાવ બળમાં શું કર્યું છે, વધારો. તણાવ બળમાં વધારો કરીએ એટલે તમને ખબર છે આવૃત્તિ છે એ આપણે ફંડામેન્ટલમાં આવું ઇક્વેશન લખવા, જો 1/2L × V. V એટલે આવું થાય √T/μ. યાદ કરો દોરીમાં, તાર એટલે દોરી છે. તણાવ બળ વધ્યું તો આવૃત્તિ વધી હશે, તણાવ બળ વધ્યું તો આવૃત્તિ વધી હશે. ટૂંકમાં અહીંથી અહીંયા તમે આવશો તો પિયાનાના તારમાં જે આવૃત્તિ મળે છે આપણને, એ આવૃત્તિમાં શું થયું હશે, વધારો, બરાબર. અને સ્પંદ કેટલા મળે છે, હવે 2 મળે છે, કાંઈ વાંધો નહીં. સ્પંદ કેટલા મળે છે, 2, બરાબર. આ વાત થાય છે ચીપિયાની, આ પિયાનાની અને અહીંયા સ્પંદની. ખબર પડી? ચાલો, હવે શું થશે જુઓ. પિયાના માટે આ 512 છે, આ 2 છે. હવે તો ખબર પડી ગઈ ને કઈ કઈ શક્યતાઓ આવે. તો કાં તો 514 હર્ટ્ઝ આવશે અને કાં તો આવશે 510. સમજાણું? 512 છે ને, સ્પંદ 2 છે, તો કાં તો 2 વધે ને કાં તો 2 છે એ ઘટે. હવે તો મોઢે ફાવી ગયું ને. ચાલો જોતા જજો. હવે આપણને પૂછ્યું છે પિયાનાની પ્રારંભિક આવૃત્તિ છે એ શોધો. હવે આ તો અંતિમ છે ને, તો આ બેમાંથી તો એકેય આપણા જવાબ છે જ નહીં. આ બેમાંથી એક જવાબ આવવાનો છે પિયાનાની, કાં તો 516 આવશે ને કાં તો 508 આવશે. હવે વિચારજો બરાબર, જુઓ શીખવાડ્યું. આવૃત્તિમાં શું થયું છે, વધારો. પિયાનાના તારમાં જે આવૃત્તિ હતી એમાં અહીંથી આમ ગયા તો શું થયું છે, વધારો થયો. હવે ધારો કે હું આ લઉં 516 હર્ટ્ઝ, કોની, પિયાનાની પ્રારંભિક 516 લઉં, તો એ 516માંથી તમે આમ ગયા તો અહીંયા 514 થઈ અને 510 થઈ, તો ઘટી. સમજાય છે? લોજિક દોડાવો થોડુંક. જુઓ, 512માંથી 514 અને 510 તો ઘટી કહેવાય ને. જો હું આ લઉં 508 તો વધી કહેવાય, ભલે ને પછી 514 એ વધી કહેવાય અને 510 એ વધી કહેવાય. આપણે અહીંયા શું લખ્યું છે, તણાવ બળમાં વધારો થયો. તણાવ બળમાં વધારો થયો એટલે આવૃત્તિ વધવી જોઈએ. જો 516 લઈશ તો ઘટી કહેવાશે, તો
તો આ 516 આપણો જવાબ નહીં આવે. ફાઇનલી શું આવશે? 508 હર્ટ્ઝ. તો 508 હર્ટ્ઝ પહેલાં હતી એમાંથી વધીને કાં તો 514 થઈ ને કાં તો 510 થઈ. સમજાણું? આ બે તો પહેલાંથી નીકળી ગયા હતા કારણ કે પ્રારંભિક આવૃત્તિ ગોતવાનું કીધું હતું. તો ફાઇનલ આન્સર છે શું આવ્યો? 508 હર્ટ્ઝ. ખબર પડી? આવા ઇઝી દાખલા છે પૂછાય, પણ થોડુંક લોજિક તમારે દોડાવવું પડશે. જુઓ, તણાવ બળ વધ્યું, આવૃત્તિ વધી. આવૃત્તિ વધી એટલે પછી લોજિક દોડાવ્યું કે 516 લઈ તો ઘટી કહેવાય, 508 લઉં ને તો જ વધી કહેવાય. એટલે આપણો જવાબ શું આવ્યો? 508. એની સાથે પણ તમે જુઓ સ્પંદ છે એ કેટલા મળે? 4 જ મળે છે. સમજાય છે? તો આ જે અંતિમ આવૃત્તિનું કંઈ કામ નહોતું એટલે એ તો ગઈ. પ્રારંભમાં 2 હતા તો આ કઈ રીતે કેન્સલ કરી મેં તમને સમજાવ્યું. પડે ને ખબર? હવે આપણે એક બીજું એક્ઝામ્પલ છે એ સોલ્વ કરીએ. ચાલો વાંચો એક્ઝામ્પલ. 2 ધ્વનિ ચીપિયા એ અને બી દ્વારા 4 સ્પંદ પ્રતિ સેકન્ડ મળે છે. 2 ધ્વનિ ચીપિયા છે. એ અને બી, બરાબર. એની પ્રારંભિક પ્રાકૃતિક આવૃત્તિ આ એફ એ તમને આપેલું છે. કેટલું છે? 440 હર્ટ્ઝ. આ એફ બી ખબર નથી, પણ એમાં સ્પંદ કેટલા મળે છે એ ખબર છે. સ્પંદ કેટલા મળે છે? તો કે 4. એનો મતલબ હવે ખબર પડી ગઈ ને. આ એફ બીની કિંમત છે એ કેટલી હશે? તો કે એક તો 444 હર્ટ્ઝ હશે, અથવા એફ બી બરાબર 436 હર્ટ્ઝ. ખબર પડે છે આવી? કાં તો 444 હશે, કાં તો 436 હશે. હવે શું કહે છે? બી ઉપર મીણનું સ્તર ચડાવી દેવામાં આવે તો એમાં કાંઈ ફેરફાર નથી કરતા. જોજો, એ જે ચીપિયો છે એમાં ફેરફાર કરતા નથી. એની હજી પ્રાકૃતિક આવૃત્તિ 440 હર્ટ્ઝ જ છે. બી જે છે એમાં શું કરે છે? મીણનું સ્તર ચડાવી દે છે. બરાબર? ધારો કે આવું મીણનું સ્તર છે એ ચડાવી દીધું બીની ઉપર. ત્યારે કેટલા સ્પંદ મળે છે? 6 મળે છે. હવે 6 સ્પંદ મળતા હોય તો આ એફ બીની કિંમત છે એ કેટલી થાય? જુઓ, 440 હતી, 446 થશે, અથવા 434 થશે. $446 થશે અથવા 434 થશે. હવે એક વસ્તુ છે એ તમે સમજી લો. મીણનું સ્તર છે એ તમે ધ્વનિ ચીપિયા ઉપર ચડાવો એટલે શું થાય? ચીપિયો જે કંપનો અનુભવતો હોય, જે દોલન છે એ અનુભવતો હોય, બરાબર, એમાં જે વાઇબ્રેશન્સ થતા હોય એ ઘટી જાય. ચીપિયો જે વાઇબ્રેશન દોલનો છે એ અનુભવતો હોય, કંપનો છે જે અનુભવતો હોય, એ કંપનો છે એ ઘટી જાય. મીણનું સ્તર એની ઉપર ચડી ગયું એટલે એના કંપનો છે એ ઘટી જાય. કંપનો ઘટી જાય એનો મતલબ શું થાય? એની આવૃત્તિમાં ઘટાડો થશે. બી જે જનચીપિયો છે એમાં મીણનું સ્તર લગાવી દઈએ તો એના કંપનો વ્યવસ્થિત થાય નહીં, બરાબર. તો એની આવૃત્તિમાં શું થાય? ઘટાડો થાય. બરાબર? કેટલો ઘટાડો થાય હું તમને અહીંયા લખાવું છું. બરાબર? આવા ઘણા બધા દાખલા તમારે ZEE નીટમાં આવશે. તો ધારો કે એમ કીધું હોય કે કોઈ મીણનું સ્તર છે એ લગાડી દીધું કોઈ વસ્તુ ઉપર. મીણનું સ્તર લગાડવાથી આ નોંધ કરીને લખી નાખો. કોઈ મીણનું સ્તર લગાવવાથી જે તે પદાર્થ આવૃત્તિ ઘટશે. એમાં કંપનો છે એ ઓછા થશે. અને એ કેટલી ઘટશે? આવૃત્તિ ધારો કે એફ છે એમાં ઘટાડો થશે. બરાબર? કેટલી ઘટશે તો લખજો F-5. એનો મતલબ છે એ શું થયો? વધીને એમાંથી 5 હર્ટ્ઝ જેટલી આવૃત્તિ ઓછી થઈ જાય. આવૃત્તિ ધારો કે આ ધ્વનિ ચીપિયો છે એની કંઈક છે 100, બરાબર. તો એ ઘટીને કેટલી થઈ જાય? 95 જેટલી. ઓછામાં ઓછી કેટલી થાય? 95 જેટલી. બરાબર? ઓછામાં ઓછી કેટલી થાય? 95 જેટલી. પછી 99 થાય, 98 થાય, 96 થાય, બરાબર, 95 થાય, 94 ન થાય. કહેવાની વાત ખબર પડી શું થાય છે? ઓછામાં ઓછી આવૃત્તિ કેટલી થાય? F-5.
બરાબર. એટલે હું તમને કહું, ધારો કે ચીપિયાની પ્રારંભિક આવૃત્તિ 100 હર્ટ્ઝ છે, તો મીણનું સ્તર લગાડ્યા બાદ મીણનું સ્તર લગાડ્યા બાદ કેટલી થઈ શકે? તો કે ભાઈ 99, 98, 97, 96, 55. સમજાય છે? 100 માંથી 99 થઈ શકે, 98 થઈ શકે, 97, 96 થઈ શકે, 95 થઈ શકે. એટલે આ જે તફાવત છે, આ જે બાદબાકી છે, બરાબર, અહીંયા તમે મેક્સિમમ કેટલા લખી શકો? 5 એમ કહું છું. મેક્સિમમ અહીંયા કેટલા લખી શકો? 5. પછી 1 લખવો હોય તો 100 - 1 એટલે 99 આવે. 1 હર્ટ્ઝ જેટલી જ ઘટી. ઓછું પડ લગાડ્યું હશે, મીણનું સ્તર છે એ બહુ જાડું નહીં હોય, પાતળું સ્તર લગાડ્યું હશે, તો 1નો ઘટાડો થાય. એનાથી થોડુંક જાડું લગાડ્યું હોય તો 2નો ઘટાડો થાય. એનાથી થોડુંક જાડું લગાડ્યું હોય તો 3નો ઘટાડો થાય. થોડુંક વધારે જાડું લગાડ્યું હોય તો કેટલો ઘટાડો થાય? 5. તો 100 હતી કેટલી થઈ જાય? 95. સમજાય છે? ફિક્સ નથી કહેતો કે દર વખતે 5 જેટલી ઘટે જ તે 5 સુધી ઘટી શકે. સમજાય છે? પછી બીજો એવો કિસ્સો છે કે ભાઈ કોઈ વસ્તુને છોલી નાખવામાં આવે, તો જે તે પદાર્થની આવૃત્તિ વધશે. એફમાં શું થશે? વધારે. છોલી નાખો. આ જે ચીપિયો છે એને પાતળો કરી નાખો, આ ચીપિયો છે એને કોરી નાખો, બરાબર, પાતળો કરી નાખો, તો એ વધારે કંપનો કરી શકશે. સમજાય છે? પાતળો તાર હોય તો એ વધારે કંપન કરી શકે, જાડો તાર છે તો એ ઓછા કંપન કરી શકે. તો કોઈ વસ્તુને છોલી નાખવામાં આવે તો એની આવૃત્તિમાં શું થશે? વધારો થશે. તો એ પણ તો લખી લ્યો, F + 5, બરાબર, 5 હર્ટ્ઝ જેટલો વધારો થાય. એટલે હવે ખબર પડે છે 101માં 100 હોય એ 101 થાય, 102 થાય, 103 થાય, 104 થાય, 105, 106 થાય નહીં. આવડશે ને હવે? આવું મેક્સિમમ ઘટાડો કેટલો? 5નો. મેક્સિમમ વધારો કેટલો? 5નો. સમજાય છે? આવા દાખલા છે એ તમારે આવશે એટલે લખાવું છું. આપણે આ મેઇન દાખલા ઉપર આવી જઈએ હવે, એટલે આઈડિયા આવે. જોજો ખાસ શું ગણવાનું છે કે હવે 6 સ્પંદ થઈ જતા હોય તો બીની પ્રારંભિક આવૃત્તિ શોધો. એનો મતલબ આ બે તો આપણે જવાબ છે જ નહીં ને. પ્રારંભિક આવૃત્તિ તો આ છે ને, કાં તો 444 છે અને કાં તો 436 છે. સમજાણું? એટલી કાં તો 444 છે અને કાં તો છે 436 છે. ચાલો જોઈએ હવે શું થયું છે. અહીંથી અહીંયા આવતા મીણનું સ્તર લગાડ્યું ને, મીણનું સ્તર લગાડીએ એટલે આવૃત્તિમાં શું થાય? ઘટાડો. મીણનું સ્તર લગાડો એટલે આવૃત્તિમાં શું થાય? ઘટાડો. જોજો ખાસ. ધારો કે હું પહેલા કિંમત લઉં 444, પ્રારંભિક આવૃત્તિ લઉં 444, તો 444 માંથી 446, 444 માંથી 446 વધી કહેવાય. 444 માંથી 446 વધી કહેવાય. ચાલો, ન ચાલે. 444 માંથી 434 ઘટી કહેવાય. પણ ઘટાડો કેટલો છે જુઓ તો? 10નો છે. અહીંયા મેં તમને શું શીખવાડ્યું? ઘટાડો વધી વધીને કેટલો થવો જોઈએ? 5નો. તો 444 તો બે કેસમાં ફેલ ગઈ. જુઓ, 444 માંથી 446 થી વધી કહેવાય, ન હાલે. 444 માંથી 434 ઘટી કહેવાય, હાલે. પણ ઘટાડો કેટલો થવો જોઈએ? 5 સુધી. નથી થયો. તો 444 એ નહીં આવે ને, એટલે આપણો જવાબ છે એ શું આવશે? 436 હર્ટ્ઝ. થોડુંક લોજિક દોડાવવાનું. જુઓ, 436 માંથી 446 વધી કહેવાય, બરાબર, એટલે તમે કહો ન હાલે. પણ બીજા કિસ્સામાં જુઓ તો 436 માંથી 434 થઈ, તો ઘટાડો 2નો જ થયો ને. તો મેં તમને કીધું અહીંયા ઘટાડો 2નો હોય તો હાલે. વધી વધીને કેટલો થવો જોઈએ? 5નો. તો આ ફાઇનલ 436 હર્ટ્ઝ. તો તમારો જવાબ છે શું છે? 436 હર્ટ્ઝ. ખબર પડી?
શું કહેવા માગું છું? તો આ પ્રકારના સ્પંદના દાખલા છે આવે. હવે એક આવો કરાવી નાખો, કોઈ વસ્તુને છોલી નાખે તો આવૃત્તિ છે એમાં વધારો થાય, તો ત્યારે આપણને કોઈ એક ચીપીઓ છે એની પ્રારંભિક આવૃત્તિ કેટલી મળે, એવું એક એક્ઝામ્પલ કરીને લેક્ચર છે એ પૂરો કરીએ. ક્લિયર? વાંચો આજના લેક્ચરનો છેલ્લો દાખલો. બે ધ્વનિ ચીપિયા છે એ અને બી, એના કારણે પ્રારંભમાં એના જે કંપન થાય એના કારણે 5 સ્પંદ પ્રતિ સેકન્ડ મળે છે. કેટલા? 5 સ્પંદ પ્રતિ સેકન્ડ. એને છોલી નાખતા સ્પંદની સંખ્યા વધે છે, તો એની પ્રારંભિક આવૃત્તિ શોધો. શું કહે છે? એની પ્રારંભિક આવૃત્તિ શોધો. હવે વિચારો, અહીંયા સ્પંદ છે એ કેટલા મળે છે? સ્પંદ કેટલા મળે છે પ્રારંભમાં? તો કે 5. એટલે આ એની આવૃત્તિ છે એ કેટલી કેટલી હોઈ શકે વિચાર લો. જુઓ, 512 છે તો કાં તો 517 હર્ટ્ઝ હશે, અથવા તો 512 - 5, તો કાં તો કરશે આ એની કેટલી 507. ખબર પડી આવી? ઇઝી છે ને? હવે શું કહે છે? આ એને છે એ છોલી નાખો, એને છોલી નાખો. એ ધારો કે આવો થઈ ગયો, અને બી તો હતો એવો ને એવો જ છે, એટલે એફ બી કેટલું 512 હર્ટ્ઝ. સમજાણું? એફ બી કેટલું 512 હર્ટ્ઝ. એને છોલી નાખ્યો. છોલી નાખ્યો એટલે શું થાય? આવૃત્તિ વધે. છોલી નાખ્યો એટલે શું થાય? આવૃત્તિ છે એ વધે. હવે એમ કે છે અહીંયા સ્પંદ વધે છે. સ્પંદ વધે, કેટલા વધે છે એવું કઈ દાખલામાં કીધું નથી. કાંઈ વાંધો નહીં, ધારી લ્યો સ્પંદ વધે છે. વધે છે કે ને 7 લઈ લ્યો, 7 લઈ લીધા ધારો કે, બરાબર? સ્પંદ ધારી લીધું 7. તો હવે એની આવૃત્તિ કેટલી કેટલી આવે જુઓ તો. 512 છે, એમાં 7 છે એ ઉમેરો. 512માં 7 છે એ ઉમેરો તો કેટલી આવશે? 519 હર્ટ્ઝ. અથવા 7 છે એ ઘટાડો તો આવૃત્તિ કેટલી આવશે એની? તો કે ભાઈ 505 હર્ટ્ઝ. ખબર પડી? કાં તો 500 છે એ 19 આવશે, અને કાં તો 507 આવશે. ચાલો, હવે અહીંથી અહીંયા ગયા આપણે, બરાબર? સળિયાને છોલી નાખ્યો, ચીપિયાને છોલી નાખ્યો, તો આવૃત્તિમાં શું થશે? વધારો. છોલી નાખીએ તો આવૃત્તિમાં શું થાય? વધારો. પૂછ્યું છે શું? એની પ્રારંભિક આવૃત્તિ શોધો. એટલે આ બે તો આપણા જવાબ છે જ નહીં, આ બેમાંથી એક આવશે. આવૃત્તિમાં શું થયું છે? તો કે વધારો. ચાલો જોજો. હવે પહેલાં આપણે આ લઈએ 517. શું લઈએ? 517. તો 517માંથી 519 વધારો થયો. 517માંથી 519 વધારો થયો. ચાલે. કેટલો વધારો થયો? તો કે 2નો વધારો ચાલે, બરાબર? 517માંથી 505 થઈ, ઘટી? ન ચાલે. અહીંયા જુઓ, 507માંથી કેટલી થઈ? 519 વધી, પણ વધારો કેટલો થયો? આ વધારો કેટલો થયો? +12નો થયો. આ વધારો કેટલો થયો? +12નો. અને 517માંથી 519 એ પણ વધારો જ છે, તો એ વધારો કેટલો થયો? +2નો. આપણે વધારો જ જોવાનો છે, જોજો, ઘટાડો નથી જોવાનો. આવૃત્તિમાં શું થયું છે? વધારો. 517માંથી 505 કેમ થઈ એ નથી જોવાનું. 507માંથી 505 થઈ એ નથી જોવાનું, આપણે વધારો જોવાનો છે. તો 517માંથી 519 થઈ તો કેટલો વધારો થયો? 2નો. 507માંથી 519 થઈ તો કેટલો વધારો થયો? 12નો. આપણે કેટલા સુધી વધારો લેવાનો છે? 5 સુધી જ લેવાનો છે, બરાબર? એટલે +2 ચાલે, +12 ચાલે નહીં, બરાબર? તો આ 507 વાળો આન્સર નહીં ચાલે, કારણ કે એમાં 12નો વધારો થયો છે. 517 વાળો જે આન્સર છે એ ચાલશે, કારણ કે એમાં 2નો વધારો થયો છે. તો આનો જવાબ છે શું લખશો? FA = 517 હર્ટ્ઝ. ખબર પડી? લોજિક દોડાવવાનું આવા દાખલા હોય એની અંદર, બરાબર? જોઈ લેવાનું પહેલાં કે વધારો થાય છે તો થાય છે, વધારો થતો હોય ને જ જવાનું, પછી ઘટાડો થતો હોય ને નહીં જવાનું. તો વધારો થતો તો આ બેમાં કેટલો? આમાં થયો 12નો, આમાં કેટલો થયો? 2નો. તો 2 સુધી જ થવો જોઈએ, 12નો ચાલે. વધીને કેટલો થવો જોઈએ? 5 સુધી. સમજાણો? તો હોપ કે વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં તમને મજા આવી હશે, ખાસ કરીને વિડીયો જોવાની, અને જે કાંઈ મેં ફોટો મૂક્યો છે એમાં તમને સ્પંદ છે એ વ્યવસ્થિત રીતે સમજાઈ ગયો છે. હવે મટીરિયલમાંથી સ્પંદના જે એક્ઝામ્પલ છે એ તમે સોલ્વ કરજો,
બરાબર. અસાઇનમેન્ટ છે એ તમારે સોલ્વ કરવાનું અને અંદર કંઈ ડાઉટ હોય તો મને પૂછી લેવાના છે. ક્લિયર? થેન્ક યુ.